સો લાસ્ટ જે છે ક્રોન્સ ડિઝીઝ જોયું તો ઇન્ફ્લેમેટરી ડિઝીઝ મોસ્ટ ઓફન જે છે એ જે ટર્મિનલ ઇલિયમ જે છે એને અફેક્ટ કરે છે. થિકનિંગ એન્ડ સ્કાર ફોર્મેશન જોવા મળશે. એટલે બી ઇલિયમ જે છે એની વોલ્સ જે છે થીક થશે. એનું થિકનિંગના લીધે લ્યુમેન જે છે નેરો થશે. ફિસ્ચ્યુલાસ ફોર્મેશન થાય, અલ્સરેશન ઓર એબ્સેસ જે છે ફ્લુઇડ કલેક્શન જે છે પ્રેઝન્ટ હશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જોયા હતા. દેન ઇન્ટરવેન્શન્સ કયા કયા છે એ જોયું હતું. Next condition is ulcerative colitis, an ulcerative and inflammatory disease of the bowel that results in poor absorption of nutrients. Ulcerative colitis જે છે સો અલ્સર ફોર્મેશન થશે પ્લસ ઇન્ફ્લામેશન જે છે એ થશે ગ્લેન્ડની અંદર. જે બોવેલ જે છે એમાં કોલોન્સની અંદર ઇન્ફ્લામેશન થશે. ઇન્ફ્લામેશનના લીધે અને અલ્સર ફોર્મેશનના લીધે એબ્ઝોર્પ્શન જે છે ન્યુટ્રિયન્ટ્સનું પહેલાં જે નોર્મલ કન્ડિશનમાં થતું હતું એ હવે નહીં થાય. એટલે એના લીધે પુઅર એબ્ઝોર્પ્શન થશે ન્યુટ્રિયન્ટ જે છે એનું. commonly begins in the rectum and spreads upward toward the cecum. જે રેક્ટમ જે છે કોલોનની અંદર રેક્ટમમાંથી સ્ટાર્ટ થશે એન્ડ પછી અપવર્ડ જે છે એનું સ્પ્રેડ થશે. સિકમ જે છે ત્યાં સુધી એ સ્પ્રેડ થશે. The colon becomes edematous and may develop bleeding lesions and ulcers. The ulcers may lead to perforation. કોલોન્સ જે છે ઇન્ફ્લામેશન સ્ટાર્ટ થશે. ઇન્ફ્લામેશન જે છે એ અલ્સર ફોર્મેશન થશે. તો એ જે અલ્સર ફોર્મેશન ઇન્ફ્લામેશન જે છે આખી પ્રોસેસ જે છે સ્ટાર્ટિંગ જે છે રેક્ટમથી થશે. રેક્ટમમાંથી પછી એ અપવર્ડ સ્પ્રેડ થશે. કોલોન જે છે એ એડિમેટિયસ જોવા મળશે. એટલે કે ઇન્ફ્લામેશન લીધે એડીમાં ત્યાં જે છે પ્રેઝન્ટ હશે. પ્લસ બ્લીડિંગ લીઝન્સ જે છે ડેવલપ થશે. લીઝન્સ ફોર્મ થશે. એમાંથી બ્લડ જે છે એ કન્ટિન્યુઅસલી જે છે એ પ્રેઝન્ટ હશે. બ્લીડિંગ જે છે એ પ્રેઝન્ટ હશે. અલ્સરેશન જે છે થશે. એટલે કે અલ્સર ફોર્મેશન થશે. અલ્સર ફોર્મેશન થવાના લીધે સમટાઈમ્સ ડીપ અલ્સર્સ હોય તો અલ્સર જે છે એ વોલ જે છે એને પરફોરેટ બી કરી શકે છે કોલોન જે છે એની વોલને. સ્કાર ટિશ્યુ ડેવલપ્સ એન્ડ કોઝિસ લોસ ઓફ ઇલાસ્ટિસિટી એન્ડ લોસ ઓફ ધ એબિલિટી ટુ એબ્ઝોર્બ ન્યુટ્રિયન્ટ્સ. સ્કાર ટિશ્યુ ડેવલપ થશે. પહેલા જે છે નોર્મલ જે વોલ હતી એટલે જે ઇન્ટેસ્ટાઇન હતું તો એની અંદર જે છે એબ્ઝોર્પ્શન થતું હતું પ્લસ ઇલાસ્ટિસિટી જે છે એટલી એની મેન્ટેન થતી હતી. સ્કાર ટિશ્યુ ડેવલપ થવાના લીધે જે ઇલાસ્ટિસિટી હતી પહેલા જે છે કે જે કન્ટેન્ટ જે છે એ વધારે હોય તો બી એ જે છે એ ઇલાસ્ટિસિટી જે છે એની મેન્ટેન રહેતી હતી. ઇલાસ્ટિસિટી લોસ થશે. એબ્ઝોર્પ્શન જે છે એની એબિલિટી જે છે એ પણ ડિક્રીઝ થઈ જશે ક્લાયન્ટમાં. કોલાઇટી ઇઝ કેરેક્ટરાઇઝ બાય વેરિયસ પીરિયડ્સ ઓફ રેમિશન્સ એન્ડ એક્ઝર્બેશન્સ. કોલાઇટીસ જે છે એની અંદર જે છે એ રેમિશન્સ એન્ડ એક્ઝર્બેશન્સ જે છે એ જોવા મળશે. કેરેક્ટરિસ્ટિક્સ જે છે એમાં એક્યુટ અલ્સરેટિવ કોલાઇટીસ results in vascular congestion, hemorrhage, edema and ulceration of bowel mucosa. એક્યુટ કન્ડિશન હશે તો જે વાસ્ક્યુલર કન્જેશન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. જે વેસલ્સ જે છે એમાં કન્જેશન જોવા મળશે. હેમરેજ બ્લીડિંગ જે છે પ્રેઝન્ટ હશે. એડીમાં જે બોવેલ મ્યુકોઝા જે છે એમાં અલ્સરેશન જોવા મળશે. બોવેલ મ્યુકોઝા જે છે એટલે કે જે કોલોન જે છે એની વોલ્સ જે છે એમાં જે મ્યુકસ મેમ્બ્રેન જો હોય છે મ્યુકસની જે વોલ જે છે એમાં અલ્સર ફોર્મેશન થશે. ક્રોનિક અલ્સરેટિવ કોલાઇટિસ causes muscular hypertrophy, fat deposits, and fibrous tissue with bowel thickening, shortening, and narrowing. ક્રોનિક અલ્સરેટિવ કોલાઇટિસ જે છે લોંગ ટાઈમથી જે છે અલ્સર ફોર્મેશન થયા હશે એન્ડ કોલાઇટિસ જે છે પ્રેઝન્ટ હશે તો મસ્ક્યુલર હાઇપરટ્રોફી થશે. હાઇપરટ્રોફી જે છે એનો મિનિંગ થાય જે બી એની સાઇઝ જે છે ઇન્ક્રીઝ થશે. એટલે મસલ્સ જે છે એની સાઇઝ ઇન્ક્રીઝ થશે. હાઇપરટ્રોફી થશે પ્લસ ફેટ ડિપોઝિટ્સ જે છે એ પ્રેઝન્ટ હશે. ફાઇબ્રસ ટિશ્યુઝ જે છે એ પ્રેઝન્ટ હશે કે જેનાથી બોવેલ જે છે એની વોલ્સ જે છે થીક થશે, શોર્ટ થશે એન્ડ નેરોઈંગ જે છે એ જોવા મળશે. જે બી ઓપનિંગ હતું બોવેલની અંદર કે જે પેસેજ હતો એ પેસેજ જે છે એ હાઇપરટ્રોફીના લીધે ફેટ ડિપોઝિશન એન્ડ ફાઇબ્રસ ટિશ્યુ ફોર્મેશનના લીધે એ પેસેજ જે છે નેરો થતો જશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં એનોરેક્સિયા, વેઇટ લોસ બીકોઝ એબ્ઝોર્પ્શન જે છે ન્યુટ્રિયન્ટ્સ જે છે એનું નથી થતું તો એના લીધે વેઇટ લોસ ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. મેલાઇઝ, એબડોમિનલ ટેન્ડરનેસ એન્ડ ક્રેમ્પિંગ. પેઇન જે છે એ ક્રેમ્પ જે છે એ પ્રેઝન્ટ હશે પ્લસ ટેન્ડરનેસ જે છે એબડોમિનલ ટેન્ડરનેસ પ્રેઝન્ટ હશે. સિવિયર ડાયરિયા that may contain blood and mucus. સિવિયર ડાયરિયા પ્રેઝન્ટ હશે. મે બી એની અંદર જે છે બ્લડ પ્રેઝન્ટ હોય એટલે બ્લીડિંગ જે છે એ થવાના લીધે મે બી મ્યુકસ જે છે એ પ્રેઝન્ટ હશે.
માલન્યુટ્રિશન, ડિહાઇડ્રેશન, ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સીસ, જે એબ્ઝોર્પ્શન જે છે જે કોલોનમાં થવું જોઈએ એ નથી થતું, તો એના લીધે માલન્યુટ્રિશન થશે, એટલે માલન્યુટ્રિશન પ્રેઝન્ટ હશે. ડિહાઇડ્રેશન થશે બીકોઝ ડાયરિયા જે છે એ થાય છે ક્લાયન્ટમાં. ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સીસ જે છે એ પ્રેઝન્ટ હશે. અનેમિયા, બ્લીડિંગ થાય છે, જે અલ્સર ફોર્મ થયા છે, એન્ડ જે વેઝલ કન્જેશન જે છે તો જનરલી જે છે બ્લીડિંગ ક્લાયન્ટમાં એના લીધે પ્રેઝન્ટ હશે. એન્ડ બ્લીડિંગના લીધે જે છે અનેમિયા જોવા મળશે. વિટામિન કે ડેફિશિયન્સી, બીકોઝ વિટામિન કે જે છે એનું સિન્થેસિસ જે છે એ ગટ્સમાં થાય છે, એટલે કે કોલોનની અંદર જે છે એનું સિન્થેસિસ થશે. કોલોન જે છે એની વોલ્સ જે છે એ જ ડેમેજ થઈ ગઈ છે, તો વિટામિન કે જે છે એની ડેફિશિયન્સી ક્લાયન્ટમાં જોવા મળશે. ઇન્ટરમિટન્ટ ફીવર, ઇન્ટરવેન્શન્સ acute phase હશે if acute condition હોય. Maintain NPO status and administer fluids and electrolyte intravenously or via parenteral nutrition as prescribed. NPO status maintain રાખવાનું, પ્લસ ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ પ્રોવાઈડ કરો intravenously, or maybe parenteral nutrition જે છે પ્રોવાઈડ કરી શકો as per the prescription. Restrict the client's activity to reduce intestinal activity. ક્લાયન્ટ જે છે એમની એક્ટિવિટીને રિડ્યુસ કરો કે જેનાથી ઇન્ટેસ્ટાઇનલ એક્ટિવિટીઝ જે છે રિડ્યુસ થાય. Monitor bowel sounds and for abdominal tenderness and cramping. Monitor stools, noting color, consistency and presence or absence of blood. Color and consistency check કરવાની. If blood present હશે તો જે છે એનો કલર ચેન્જ થઈ જાય. સ્ટૂલ જે છે એનો કન્સિસ્ટન્સી ચેક કરવાની, એન્ડ બ્લડ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરો, મોનિટર કરો. Monitor for bowel perforation, peritonitis and hemorrhage. Bowel perforation છે કે નહીં, peritonitis or hemorrhage છે કે નહીં એના માટે મોનિટરિંગ કરો. Monitor daily weight, serum electrolytes, complete blood count and vital signs. Daily weight measurement કરવાનું, because dehydration જે છે ક્લાયન્ટમાં થાય છે. Serum electrolyte ચેક કરતા રહો, electrolyte imbalance present છે, complete blood count, bleeding જે છે, hemorrhage જે છે ક્લાયન્ટમાં present હોય છે એટલા માટે, and vital signs monitoring કરો. Following the acute phase, the diet progresses from clear liquids to a low fiber diet as prescribed and tolerated. After acute phase જેવું complete થઈ જાય તો ત્યાર પછી જે છે આપણે ડાયટ જે છે પ્રોવાઈડ કરીએ છીએ, એમાં સ્ટાર્ટિંગ જે છે ક્લિયર લિક્વિડથી પ્રોવાઈડ કરવા, ક્લિયર લિક્વિડ પ્રોવાઈડ કરો, એન્ડ દેન આફ્ટર જે છે ધીમે ધીમે ગ્રેજ્યુઅલી તમે સોલિડ ડાયટ પર જાઓ. લો ફાઈબર ડાયટ જે છે પ્રોવાઈડ કરવાનું એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન એન્ડ એઝ ટોલરેટેડ. Instead of the client about diet, usually a low fiber diet is prescribed during an exacerbation episode. In addition, a high protein diet with vitamins and iron supplement is prescribed. Client જે છે એમને ડાયટ રિગાર્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ આપો. યુઝ્યુઅલી લો ફાઈબર ડાયટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. જે એક્ઝિબિશન એપિસોડ્સ હોય છે એમાં એડિશનની અંદર હાઈ પ્રોટીન ડાયટ પ્રોવાઈડ કરવાના વિથ વિટામિન્સ એન્ડ આયર્ન સપ્લિમેન્ટ્સ, બીકોઝ ન્યુટ્રિયન્ટ્સ જે છે એ એબ્ઝોર્બ નહીં થાય, એટલે ન્યુટ્રિયન્ટ જે છે માલન્યુટ્રિશન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય છે, તો એટલા માટે હાઈ પ્રોટીન ડાયટ વિથ વિટામિન્સ એન્ડ આયર્ન સપ્લિમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે. Instead of the client to avoid gas forming foods, milk products and foods such as whole wheat grains, nuts, raw food, fruits and vegetables, pepper, alcohol and caffeine containing products. જે ગેસ ફોર્મિંગ ફૂડ જે છે એને અવોઇડ કરો. મિલ્ક પ્રોડક્ટ શુડ બી અવોઇડેડ. ફૂડ્સ કે જેમાં હોલ ગ્રેન હોય છે, હોલ વ્હીટ ગ્રેન્સ જે છે એને અવોઇડ કરો. નટ્સ, રો ફ્રૂટ એન્ડ વેજીટેબલ્સ, પેપર, આલ્કોહોલ, કેફીન કન્ટેનિંગ પ્રોડક્ટ્સ જે છે એ બી અવોઇડ કરો. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ સ્મોકિંગ. Encourage the client to schedule activities around rest periods. એક્ટિવિટીઝ જે છે ઇફ શેડ્યુલ જે છે એનું પ્રિપેર કરે, તમારે રેસ્ટ પીરિયડ જે છે એની અંદર જે છે એડ ઓન કરવાના. Administer medications as prescribed, which may include a combination of medications such as salicylate compounds, corticosteroids, immunosuppressants, and antidiarrheal medications. મેડિકેશન એડમિનિસ્ટ્રેશન કરવામાં આવશે તો કોમ્બિનેશન જે છે મેડિકેશનનું એમાં પ્રોવાઈડ કરવામાં આવે. સેલિસિલેટ કમ્પાઉન્ડ્સ હોય છે, કોર્ટિકોસ્ટેરોઇડ્સ પ્રોવાઈડ કરવામાં આવે. જે ઇન્ફ્લામેશન હોય છે, કોલાઇટિસ જે છે એમાં જે એડીમા પ્રેઝન્ટ હોય છે બોવેલની અંદર, તો એને રિડ્યુસ કરવા માટે કોર્ટિકોસ્ટેરોઇડ્સ પ્રોવાઈડ કરવામાં આવે. ઇમ્યુનોસપ્રેસન્ટ્સ એન્ડ એન્ટીડાયરલ મેડિકેશન, બીકોઝ ડાયરિયા જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય છે, તો એને ટ્રીટ કરવા માટે એન્ટીડાયરલ મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવશે. Surgical interventions for ulcerative colitis, perform in extreme cases if medical management is unsuccessful. If medical treatment provide કરીએ છે
ઇફ એ અનસક્સેસફુલ હોય તો જે છે એક્સ્ટ્રીમ કેસીસની અંદર જ સર્જિકલ ઇન્ટરવેન્શન પરફોર્મ કરવામાં આવશે. મિનિમલી ઇન્વેઝિવ પ્રોસિજર્સ આર કન્સિડર એઝ અ સર્જિકલ ઓપ્શન if the client is a candidate. Client who are obese, have had previous abdominal surgeries or have adhesions may not be candidates. If client જે છે એમાં સર્જરી પરફોર્મ કરવાની હોય તો સર્જિકલ ઓપ્શનની અંદર જે છે એ મિનિમલ ઇન્વેઝિવ પ્રોસિજર્સ જે છે કન્સિડર કરવામાં આવશે. બટ ઇફ ક્લાયન્ટ જે છે એ ઓબેસ છે, પ્રીવિયસલી એબડોમિનલ સર્જરીઝ જે છે પરફોર્મ થઈ હોય ઓર adhesions હોય એવા ક્લાયન્ટ જે છે એમાં મિનિમલ ઇન્વેઝિવ પ્રોસિજર જે છે પરફોર્મ નથી કરવામાં આવતી. મિનિમલી ઇન્વેઝિવ procedures can include laparoscopic procedures, robotic assisted surgery, and natural orifice transluminal endoscopic surgery. Minimally invasive procedures હશે તેમાં laparoscopic procedures જે છે include કરવામાં આવે, robotic assisted surgeries હોય છે, and another જે છે option જે છે મિનિમલ ઇન્વેઝિવ પ્રોસિજરનો નેચરલ ઓરિફિસ ટ્રાન્સલ્યુમિનલ એન્ડોસ્કોપિક સર્જરી જે છે પરફોર્મ કરવામાં આવશે. Restorative proctocolectomy with ileal pouch, anal anastomosis. સર્જરી જે છે મિનિમલી ઇન્વેઝિવ સર્જિકલ પ્રોસિજર્સ જે છે એમાં રિસ્ટોરેટિવ પ્રોક્ટોકોલેક્ટોમી જે છે પરફોર્મ કરવામાં આવશે. પ્લસ એમાં ઇલિયલ પાઉચ જે છે અટેચ કરવામાં આવે. જે લાસ્ટ જે છે કે જે રેક્ટમ હતું એમાં જે છે એ પહેલા સ્ટાર્ટિંગ થશે એ રેક્ટમ જે છે ત્યાંથી પછી અપવર્ડ જે છે એ જે ઇન્ફેક્શન એટલે કે જે ઇન્ફ્લામેશન જે છે એનું અલ્સરેશન જે છે એ સ્પ્રેડ થાય છે. તો જે રેક્ટમ જે છે એને રિમૂવ કરવા રિસ્ટોરેટિવ સર્જરી પરફોર્મ કરવામાં આવે, એને રિમૂવ કરી ઇલિયલ પાઉચ જે છે એની અંદર અટેચ કરવામાં આવે એનાસ્ટોમોસિસ કરીને. Allows for bowel continence may be performed through laparoscopic procedure. બોવેલ કોન્ટિનન્સ જે છે એને અલાઉ કરશે, પ્લસ લેપ્રોસ્કોપિક પ્રોસિજર છે એના થ્રુ પરફોર્મ કરવામાં આવે. Involves a two-stage procedure that include removal of colon and most of rectum. The anus and anal sphincter remain intact. જે two-stage procedure છે, ફર્સ્ટલી જે છે કે કોલોન ઓર મોસ્ટ ઓફ રેક્ટમ જે છે એને રિમૂવ કરવામાં આવશે બીકોઝ ત્યાં જે છે એ અલ્સર ફોર્મેશન વધારે થયું હશે એટલા માટે. એનસ એન્ડ એનલ સ્ફિન્ક્ટર જે છે એને ઇન્ટેક રાખવામાં આવે, એને રિમૂવ કરવામાં નથી આવતા. An internal pouch known as a reservoir, J pouch, S pouch, or pelvic pouch is created using a small intestine and connected to anus, followed by creation of a temporary ileostomy through abdominal skin to allow healing of internal pouch and all anastomosis site. સેકન્ડ જે છે સ્ટેજની અંદર ફર્સ્ટલી જે છે કે જે રેક્ટમ એન્ડ કોલોન જે છે અફેક્ટેડ એરિયા જે છે એને રિમૂવ કરવામાં આવશે સર્જિકલી. સેકન્ડ સ્ટેજ જે છે સેકન્ડની એમાં જે છે એ ઇન્ટરનલ પાઉચ જે છે રિઝર્વેર જેવું ફોર્મ કરવામાં આવશે. જે પાઉચ ફોર્મ થયું એમાં ઇલિયોસ્ટોમી જે છે પરફોર્મ કરવામાં આવશે સાથે સાથે, એટલે કે એક પાઉચ જે છે કે જે આપણે રેક્ટમ રિમૂવ કર્યું એની જગ્યાએ પાઉચ જે છે એ પ્લેસ કરવામાં આવશે અને પાઉચ જે છે એને એનાસ્ટોમોસ કરવામાં આવશે એનસની સાથે. એટલે જે બી એનાસ્ટોમોસિસ વાળી સાઇડ છે એ સાઇડ જે છે એ હીલ થઈ જાય પ્રોપરલી, એકબીજાની સાથે અટેચ થઈ જાય એટલા માટે ઇલિયોસ્ટોમી જે છે પરફોર્મ કરવામાં આવે કે ટેમ્પરરી ઇલિયોસ્ટોમી પરફોર્મ કરી જે બી કન્ટેન્ટ જે છે ઇલિયોસ્ટોમી થ્રુ જે છે એ બોડીમાંથી એક્સક્રેટ થાય એન્ડ જે એટલો જે ટાઈમ જે છે ત્યાં સુધીમાં જે એનાસ્ટોમોસિસ કર્યું છે એ હીલ થાય. સેકન્ડ સર્જિકલ પ્રોસિજર જે છે ઇલિયોસ્ટોમી જે છે ક્લોઝ કરી દેવામાં આવે એન્ડ જે પાઉચ જે છે કે જે આપણે પ્રિપેર કરેલું છે એના પ્લેસ પર જે છે એ અટેચ થઈ ગયું હશે, એનાસ્ટોમોસિસ જે છે કમ્પ્લીટ થઈ ગયું હશે ઇઝીલી પછી જેનું ફંક્શનિંગ જે છે પ્રોપરલી કરશે, જેને રિસ્ટોરેટિવ પ્રોક્ટોકોલેક્ટોમી વિથ ઇલિયલ પાઉચ એનાસ્ટોમોસિસ જે છે સર્જરી કહેવાય. ફર્સ્ટલી જે છે કે કોલોન ઓર રેક્ટમ જે છે રિમૂવ કરવામાં આવે, દેન આફ્ટર જે ઇન્ટેસ્ટાઇન જે છે એનો સ્મોલ પાર્ટ જે છે લઈને પાઉચ ક્રિએટ કરવામાં આવે એન્ડ પાઉચ જે છે અટેચ કરવામાં આવશે, કનેક્ટ કરવામાં આવે એનસની સાથે અને એનાસ્ટોમોસિસ જે છે કરવામાં આવશે. જ્યાં સુધી એનાસ્ટોમોસિસ હીલ થાય ત્યાં સુધી ટેમ્પરરી ઇલિયોસ્ટોમી પરફોર્મ કરવામાં આવે દેન આફ્ટર ઇલિયોસ્ટોમી જે છે એને ક્લોઝ કરી દેવામાં આવશે. ટોટલ પ્રોક્ટોકોલેક્ટોમી with permanent ileostomy. Perform if client is not a candidate for RPCIPAA. જે આપણે આગળ જોયું
કે જે ક્લાયન્ટ જે છે રિસ્ટોરેટિવ સર્જરી એમાં પરફોર્મ ના કરી શકતા હોય તો પછી ટોટલ પ્રોક્ટોકોલેક્ટોમી જે છે પરફોર્મ કરવામાં આવે વિથ પરમનન્ટ ઇલિયોસ્ટોમી. The procedure involves removal of entire colon, rectum and anus with anal closure. Anal closure જે છે એની સાથે આખું કોલોન જે બી છે એન્ટાયર કોલોન રિમૂવ કરવામાં આવશે, રેક્ટમ એન્ડ એનસ જે છે રિમૂવ કરવામાં આવે. The end of the terminal ileum forms the stoma or ostomy, which is located in the right lower quadrant. જે કોલોન આખું રિમૂવ કર્યું તો નાવ સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે એનો જે એન્ડ પાર્ટ છે ટર્મિનલ ઇલિયમ વાળો પાર્ટ જે છે ત્યાં જે છે સ્ટોમા ફોર્મ કરવામાં આવશે ઓર ઓસ્ટોમી ક્રિએટ કરવામાં આવશે જે જનરલી જે છે એનું લોકેશન જે છે એ રાઇટ લોઅર કોન્ટ્રેક્ટમાં હોય છે. ઓસ્ટોમી જે છે પરમાનન્ટ હશે એના થ્રુ જે છે જેટલું બી કન્ટેન્ટ જે છે બોડીમાંથી એક્સક્રીટ થશે. Pre-operative interventions inform consent needs to be obtained. Consult with the enterostomal therapist to help identify optimal placement of ostomy. Firstly, informed consent જે છે એ ચેક કરી લો કે છે કે નહીં. કન્સલ્ટેશન જે છે કરવાનું જે એન્ટેરોસ્ટોમલ થેરાપિસ્ટ હોય છે એમની સાથે અને એમનો જે છે એ હેલ્પ લઈને પ્લેસમેન્ટ જે છે આઈડેન્ટિફાઈ કરો કે જ્યાં ઓસ્ટોમી પરફોર્મ થઈ શકે. Instruct the client on dietary restrictions. The client may need to follow a low fiber diet for 1 to 2 days before surgery. જે ડાયટરી રિસ્ટ્રિક્શન્સ જે છે એના પર ઇન્સ્ટ્રક્શન્સ આપો પ્લસ લો ફાઈબર ડાયટ જે છે ફોલો કરવાનું 1 to 2 days before surgery. Parenteral antibiotics are administered 1 hour before the surgical opening. Before surgical opening, antibiotic જે છે એડમિનિસ્ટ્રેશન કરવામાં આવશે 1 hour before surgery. Address body image concerns and allow the client to express concerns. A visit from an ostomate may be helpful to the client. જે બી બોડી જે છે તો બોડી રિગાર્ડિંગ બોડી ઇમેજ રિગાર્ડિંગ જે છે કન્સર્ન હશે ક્લાયન્ટના બિકોઝ તમે જે છે ઓસ્ટોમી ક્રિએટ કરો છો એટલા માટે તો એ કન્સર્ન જે છે એમને ધ્યાનથી સાંભળો એમની જે ફિલિંગ્સ જે છે એને એક્સપ્રેસ કરવા માટે જે છે એ અલાવ કરો. ઓસ્ટોમેટ હોય કે એટલે પહેલા જેમની પાસે ઓસ્ટોમી જે છે એ ઓલરેડી ક્રિએટ કરેલી હોય છે ક્લાયન્ટમાં એવા ક્લાયન્ટ જે છે એમની સાથે વિઝિટ કરાવો કે એથી ક્લાયન્ટ જે છે એમને હેલ્પફુલ થઈ શકે. Post-operative interventions. A pouch system with a skin barrier is usually placed on the stoma post-operatively. If a pouch system is not covering the stoma, a petroleum gauze dressing is placed over the stoma as prescribed to keep it moist, followed by a dry sterile dressing. Pouch system જે છે સ્કિન બેરિયરની સાથે અટેચ કરવામાં આવશે. Now, if ostomy જે છે એની કેર યાદ હોય ઓર કોઈ વાર જોયું હોય તો એમાં એવું હોય છે કે સ્ટોમા જે છે એની સાઇઝ જે છે એનાથી થોડી એની સાઇઝ જે છે ચેક કરી અને પછી સ્કિન બેરિયર કટ કરવામાં આવે. સ્કિન બેરિયર જે છે એ સ્ટોમાની સરાઉન્ડિંગ પ્લેસ કરવામાં આવે. હવે સ્કિન બેરિયર જે છે એની સાથે જે પાઉચ સિસ્ટમ હોય છે કે જે ઓસ્ટોમી બેગ છે એને અટેચ કરવામાં આવશે. પોસ્ટ ઓપરેટિવલી જે સ્ટોમા બેગ જે છે અટેચ હશે. ઇફ પાઉચ સિસ્ટમ જે છે અટેચ ના હોય તો પછી સ્ટોમા જે છે એને પેટ્રોલિયમ ગોઝ ડ્રેસિંગ જે છે એનાથી કવર કરવાનું એન્ડ જેનાથી તમે સ્ટોમા સાઇડ જે છે એને મોઇસ્ટ રાખી શકો. મોનિટર ધ સ્ટોમા ફોર સાઇઝ અનયુઝ્યુઅલ બ્લીડિંગ ઓર નેક્રોટિક ટિશ્યુઝ. જે ઓસ્ટોમી ક્રિએટ કરી છે તો જે સ્ટોમા જે છે એની સાઇઝ ચેક કરવાની. અનયુઝ્યુઅલ બ્લીડિંગ છે કે નહીં ચેક કરો જે સ્ટોમા સાઇડ જે છે ત્યાં. નેક્રોટિક ટિશ્યુઝ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો. એનો કલર ચેન્જ થાય છે કે નહીં પણ આઈડેન્ટિફાઈ કરો. નોર્મલ સ્ટોમા કલર ઇઝ પિંક ઓર બ્રાઇટ રેડ એન્ડ શાઇની ઇન્ડિકેટિંગ હાઈ વાસ્ક્યુલારિટી. નોર્મલ કલર જે છે કે જે પિંક ઓર બ્રાઇટ રેડ હોય છે એન્ડ શાઇની હોય જે ઇન્ડિકેટ કરે છે કે વાસ્ક્યુલારિટી જે છે પ્રેઝન્ટ છે એટલે કે બ્લડ સર્ક્યુલેશન પ્રોપરલી થઈ રહ્યું છે. ઇફ બ્રાઇટ રેડ ઓર પિંક જે છે એની જગ્યાએ કલર ચેન્જ થાય છે બ્લુઇશ ડિસ્કલરેશન થાય ઓર બ્લેક જે છે એવો કલર એનો ચેન્જ થઈ જાય તો એનો મિનિંગ થાય છે કે જે બ્લડ સપ્લાય જે છે પ્રોપરલી નથી મળતો. નોટ ધેટ અ પેલ પિંક સ્ટોમા ઇન્ડિકેટ્સ લો હિમોગ્લોબિન એન્ડ હિમેટોક્રિટ લેવલ્સ and a purple black stoma indicates compromised circulation requiring PHCP notification. If pale pink stoma હશે તો ઇન્ડિકેટ કરે છે કે હિમોગ્લોબિન એન્ડ હિમેટોક્રિટ લેવલ ડિક્રીઝ છે બટ ઇફ પર્પલ બ્લેક સ્ટોમા હોય તો ઇન્ડિકેટ કરે છે કે જે સર્ક્યુલેશન જે છે કોમ્પ્રોમાઇઝ થયું છે એટલા માટે PHCP જે છે એમને નોટિફાઈ કરવું ઇમ્પોર્ટન્ટ છે.
અસેસ ધ ફંક્શનિંગ ઓફ ઓસ્ટોમી. ઓસ્ટોમી જે છે એ પ્લેસ કરી છે તો પ્રોપરલી ફંક્શન કરે છે કે નહીં પણ ચેક કરો. ઓસ્ટોમી એટલા માટે ક્રિએટ કરવામાં આવે છે કે આગળનું જે પાર્ટ છે, જે કોલોન જે છે આપણે રિમૂવ કર્યું છે એનું ફંક્શન પ્રોપરલી નથી કરી રહ્યું, એટલા માટે ઓસ્ટોમી ક્રિએટ કરી અને જેટલું બી કન્ટેન્ટ છે, ફૂડ જે છે એને આપણે રિમૂવ કરીએ છીએ. તેનું ફંક્શનિંગ પ્રોપરલી કરે છે કે નહીં એ ચેક કરતા રહો. Expect that stool is liquid in the immediate post-operative period, but becomes more solid depending on the area of creation. Ascending colon liquid, transverse colon loose to semiform, and descending colon close to normal. સ્ટૂલ જે છે એ સ્ટાર્ટિંગનો જે પીરિયડ છે, એટલે કે ઇમિડિયેટ પોસ્ટ ઓપરેટિવ પીરિયડની અંદર સ્ટૂલ લિક્વિડ હશે, બટ જે ધીમે ધીમે જે છે એનું સ્ટૂલ જે છે એનું જે ફોર્મેશન જે છે એ ચેન્જ થતું રહેશે. ડિપેન્ડ કરે છે કે કયા સાઇટ પર જે છે સ્ટોમા ક્રિએટ કર્યો છે, એટલે કે કયા એરિયામાં સ્ટોમા ક્રિએટ થયો છે. ઇફ અસેન્ડિંગ કોલોન હશે તો લિક્વિડ ફોર્મમાં હશે જે પણ સ્ટૂલ જે છે. ટ્રાન્સવર્સ કોલોન હશે તો સેમી ફોર્મ ઓર લૂઝ લિક્વિડ હશે. ડિસેન્ડિંગ કોલોન ક્લોઝ ટુ નોર્મલ જે છે સ્ટૂલ ફોર્મ થશે. Monitor the pouch system for proper fit and signs of leakage. The pouch is emptied when it is 1/3 full. પાઉચ સિસ્ટમ જે છે એને મોનિટર કરવામાં આવે, પ્રોપર ફિટ છે કે નહીં ચેક કરવા માટે, એન્ડ લીકેજના સાઇન્સ જે છે ચેક કરવામાં આવે. પાઉચ ઇઝ એમ્પ્ટી વેન 1/3 ઇઝ ફૂલ, એટલે કે પાઉચ જે છે 1/3 જેટલું ફૂલ થઈ જશે ત્યારે એને એમ્પ્ટી કરી દેવામાં આવે. Fecal matter should not be allowed to remain on the skin. Skin assessment and care are પ્રાયોરિટી. ફિકલ મેટર જે છે એ સ્કિનની ઉપર ના રહેવું જોઈએ. સ્કિન જે છે એને ક્લીન કરવાનું, પ્લસ સ્કિન અસેસમેન્ટ જે છે એ પરફોર્મ કરો એન્ડ કેર જે છે એ પ્રોવાઈડ કરો. મોનિટર ફોર ડિહાઇડ્રેશન, ઇલેક્ટ્રોલાઇટ imbalance. Administer analgesics and antibiotic as prescribed. Instruct the client to avoid foods that cause excess gas formation and odor, and to eliminate foods that are not digested well, such as nuts and corn. ક્લાયન્ટ જે છે એમની ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરો કે જે ગેસ ફોર્મિંગ ફૂડ હોય છે, કે જે લોકો ગેસ ફોર્મેશન કરતા હોય છે, એટલે જે ફૂડ જે છે એ ગેસ ફોર્મેશન કરતા હોય એમને જે છે અવોઇડ કરવાના, ઓર ઓર્ડર જે છે એક ક્રિએટ કરતા હોય એવા ફૂડને અવોઇડ કરો. એન્ડ જે ઇઝીલી ડાયજેસ્ટ ના થઈ શકતા હોય, એવા ફૂડ હોય, ફોર એક્ઝામ્પલ કે નટ્સ છે, કોર્ન્સ છે, તો એને જે છે અવોઇડ કરો. Instruct the client about stoma care and irrigations if prescribed. સ્ટોમા કેર જે છે એના રિગાર્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરો. ઇરિગેશન ઇફ પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો કઈ રીતે ઇરિગેશન પરફોર્મ કરવામાં આવશે એ બી ઇન્સ્ટ્રક્શન્સ આપો. Instruct the client that normal activities may be resumed when approved by the PHCP. નોર્મલ એક્ટિવિટી જે છે ક્લાયન્ટ પરફોર્મ કરી શકે છે ઇફ PHCP જે છે એ અપ્રૂવ કરશે તો. A stoma that is purple black in color indicates compromised circulation requiring immediate PHCP notification. સ્ટોમા જે છે ઇફ એનો કલર જે છે પર્પલ ઓર બ્લેક હોય તો ઇન્ડિકેટ કરે છે કે બ્લડ સર્ક્યુલેશન જે છે કોમ્પ્રોમાઇઝ થયું છે. ઇમિડિયેટલી જે છે એ PHCP ને નોટિફાઈ કરો. નાઉ નેક્સ્ટ કન્ડિશન ઇઝ એપેન્ડિસાઇટિસ. મોસ્ટ કોમન કન્ડિશન છે એપેન્ડિસાઇટિસ, ઇન્ફ્લામેશન ઓફ એપેન્ડિક્સ. એપેન્ડિક્સ જે છે જે એક સ્મોલ પાર્ટ હોય છે જેનું કોઈ ફંક્શન નથી હોતું બોડીમાં, બટ ઇફ એની અંદર ઇન્ફેક્શન થયું, ઇન્ફ્લામેશન થયું અને રપ્ચર થઈ ગયું તો પછી લાઈફ થ્રેટનિંગ કન્ડિશન જે છે એ કોઝ કરી શકે છે. વેન એપેન્ડિક્સ બીકમ ઇન્ફ્લેમ ઓર ઇન્ફેક્ટેડ, rupture may occur within a matter of hours, leading to peritonitis and sepsis. એ સ્મોલ જેટલું જે છે એ સાઇઝ હોય છે, બટ ઇફ એમાં રપ્ચર થયું, ઇન્ફ્લામેશન થયું, ઇન્ફેક્શન થયું ને રપ્ચર થઈ ગયું વિધિન ફ્યુ અવર્સ તો એના લીધે પેરિટોનાઇટિસ થશે એન્ડ સેપ્સિસ થશે. પેરિટોનાઇટિસ એન્ડ સેપ્સિસ એ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન્સ છે કે જેમાં ઇમિડિયેટલી આપણે કેર ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી પડે. સો એપેન્ડિક્સ જે છે એની અંદર ઇન્ફ્લામેશન થશે તો એપેન્ડિસાઇટિસ જે છે પ્રેઝન્ટ હશે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. જે એપેન્ડિસાઇટિસ જે છે તો એમાં પેઇન જે છે એ પ્રેઝન્ટ હશે. પેઇન ઇન પેરીઅમ્બલિકલ એરિયા that descends to the right lower quadrant. પેઇન જે છે સ્ટાર્ટ થઈ જશે જે પેરીઅમ્બલિકલ એરિયા જે છે ત્યાંથી પેઇન સ્ટાર્ટ થશે અને પછી પેઇન જે છે એ તમને ડિસેન્ડિંગ એરિયામાં જે છે પેઇન તમને રેડિએટ થતો જોવા મળશે. એબ્ડોમિનલ પેઇન is the most intense at McBurney's point.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એનો કી સાઇન એન્ડ સિમ્ટમ્સ કઈ રીતે એપેન્ડિસાઇટિસ જે છે એમાં એબ્ડોમિનલ પેઇન જે છે એ મોસ્ટ ઇન્ટેન્સ હોય છે પ્લસ મેકબર્નીસ પોઈન્ટ જે છે ત્યાં જે છે ઇન્ટેન્સ પેઇન થાય. નાઉ વોટ ઇઝ મેકબર્નીસ પોઈન્ટ? તો જે અમ્બલિકસ જે છે એનાથી 2/3 જેટલી એની જે છે પ્લેસ હોય એન્ડ જે ઇલિયા ક્રેસ્ટ જે છે ત્યાંથી 1/3 જેટલી જે સ્પેસ હોય છે બંને વચ્ચેની જે સ્પેસ છે ત્યાં એક પોઈન્ટ હોય કે જેને મેકબર્ની પોઈન્ટ કહેવાય એન્ડ ત્યાં જે છે ઇન્ટેન્સ પેઇન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય છે અને એપેન્ડિસાઇટિસ વાળા ક્લાયન્ટ હોય છે એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેઇન જે છે કે જે મેકબર્નીસ પોઈન્ટ જે છે ત્યાં ઇન્ટેન્સ પેઇન જોવા મળશે એબ્ડોમિનલ પેઇન 2/3 ફ્રોમ અમ્બલિકસ એન્ડ 1/3 ફ્રોમ ધ ઇલિયાક ક્રેસ્ટ. તો એ જે વચ્ચેનો જે પોઈન્ટ આવ્યો એ જે પોઈન્ટ જે છે ને મેકબર્નીસ પોઈન્ટ કહેવાય જ્યાં પેઇન જે છે એ ઇન્ટેન્સ થતું હોય. રિબાઉન્ડ ટેન્ડરનેસ એન્ડ એબ્ડોમિનલ રિજિડિટી. જે એબ્ડોમિનલ ટેન્ડરનેસ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે, એબ્ડોમિનલ રિજિડિટી જે છે પ્રેઝન્ટ હશે, લો ગ્રેડ ફીવર બીકોઝ ઇન્ફેક્શન જે છે ક્લાયન્ટમાં થતું હોય છે સો એના લીધે લો ગ્રેડ ફીવર પ્રેઝન્ટ હોય. એલિવેટેડ વ્હાઇટ બ્લડ સેલ્સ કાઉન્ટ, WBC કાઉન્ટ ઇન્ક્રીઝ થશે ઇન્ફેક્શનના લીધે. એનોરેક્સિયા એન્ડ નોઝિયા વોમિટિંગ. નોઝિયા એન્ડ વોમિટિંગ જે છે મોસ્ટ કોમનલી એપેન્ડિસાઇટિસ વાળા ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય છે. ક્લાયન્ટ ઇન સાઇડ લાઇંગ પોઝિશન વિથ એબ્ડોમિનલ ગાર્ડિંગ એન્ડ લેગ્સ ફ્લેક્સ્ડ. ક્લાયન્ટ જે છે સાઇડ લાઇંગ પોઝિશનમાં હશે બીકોઝ જે મેકબર્નીસ પોઈન્ટ છે ત્યાં ઇન્ટેન્સ પેઇન થતું હશે અને હવે પેઇન જે છે એના લીધે ક્લાયન્ટ જે છે સાઇડ લાઇંગ પોઝિશનની અંદર જેના લેગ્સ જે છે ફ્લેક્સ કરી લેશે એટલે કે નીઝ જે છે એને ચેસ્ટ સુધી લાવવાનો ટ્રાય કરે અને એબ્ડોમેન જે છે એને ગાર્ડ કરવા માટે એવું કરતા હશે એટલે પેઇન જેટલું થાય એટલું વધારે ક્લાયન્ટ જે છે આમ એના જે લેગ્સ જે છે ફ્લેક્સ કરીને સાઇડ લાઇંગ પોઝિશનમાં રહેશે. કોન્સ્ટિપેશન ઓર ડાયરિયા, પેરિટોનાઇટિસ, ઇન્ફ્લામેશન ઓફ પેરિટોનિયમ. પેરિટોનિયલ કેવિટી જે છે પેરિટોનિયમમાં ઇન્ફ્લામેશન થશે, પેરિટોનાઇટિસ જે છે જે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે એમાં. ટ્રીટમેન્ટ જે છે એમાં એપેન્ડેક્ટોમી, સર્જિકલ રિમૂવલ ઓફ એપેન્ડિક્સ. એનું જે છે કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ ના હોય, ઇફ ઇન્ફ્લામેશન છે તો પછી એને આપણે સર્જરી કરીને રિમૂવ કરવું પડે. એપેન્ડેક્ટોમી સર્જિકલી એપેન્ડિક્સને રિમૂવ કરવામાં આવે. પ્રી ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ, ઇન્ફોર્મ કન્સેન્ટ નીડ્સ ટુ બી ઓબ્ટેન. સર્જિકલ પ્રોસિજર જે છે એટલે સર્જરી પરફોર્મ કરવાના છે તો એટલા માટે ઇન્ફોર્મ કન્સેન્ટ જે છે એ કલેક્ટ કરવામાં આવે. મેન્ટેન NPO સ્ટેટસ, એડમિનિસ્ટર ફ્લુઇડ્સ ઇન્ટ્રાવેનસલી to prevent dehydration. Monitor for changes in level of pain. પેઇન જે છે એના લેવલમાં કોઈ ચેન્જીસ થાય છે કે નહીં એના માટે મોનિટર કરો. મોનિટર ફોર સાઇન્સ ઓફ રપ્ચર એપેન્ડિક્સ એન્ડ પેરિટોનાઇટિસ. જે પેરિટોનાઇટિસ જે છે એને સાઇન્સ પ્રેઝન્ટ છે કે નહીં એના માટે મોનિટરિંગ કરવાનું ઓર એપેન્ડિક્સ જે છે રપ્ચર થયું છે કે નહીં પણ મોનિટર કરો. પોઝિશન ધ ક્લાયન્ટ in right sideline or low to semi-fowler's position to promote comfort. રાઇટ સાઇડ લાઇન પોઝિશન પ્રોવાઈડ કરવામાં આવે ઓર સેમી ફોરવર્ડ પોઝિશન પ્રોવાઈડ કરવામાં આવે કે જેનાથી કમ્ફર્ટ જે છે પ્રમોટ કરી શકાય બીકોઝ રાઇટ સાઇડ લાઇન એટલા માટે જે એપેન્ડિક્સ જે છે રાઇટ સાઇડ હોય છે તો એટલા માટે રાઇટ સાઇડ લાઇન પોઝિશન પ્રોવાઈડ કરવામાં આવે. મોનિટર બોવેલ સાઉન્ડ્સ. Apply ice packs to the abdomen for 20 to 30 minutes every hour if prescribed. આઈસ પેક જે છે અપ્લાય કરવામાં આવશે if prescribe કર્યા હશે તો એવરી ટુ 30 મિનિટ જે 20 to 30 મિનિટ સુધી છે એવરી અવર જે છે આઈસ પેક અપ્લાય કરવામાં આવે. એડમિનિસ્ટર એન્ટીબાયોટિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ. અવોઇડ લેક્ઝેટિવ્સ ઓર એનિમાસ. એનિમા જે છે એને અવોઇડ કરો, લેક્ઝેટિવ્સને અવોઇડ કરો. અવોઇડ ધ એપ્લિકેશન ઓફ હીટ to the abdomen of a client with appendicitis. Heat can cause rupture of the appendix, leading to peritonitis, a life-threatening condition. હીટ એપ્લિકેશન જે છે એને અવોઇડ કરવાનું. મે પેઇન થતો હોય તો સમટાઈમ્સ આપણે જે છે એ હીટ એપ્લિકેશન કરતા હોય છે, હોટ એપ્લિકેશન કરતા હોય છે. હોટ એપ્લિકેશનના લીધે પેઇન જે છે રિડ્યુસ કરવાનો ટ્રાય કરીએ બટ એપેન્ડિસાઇટિસ જે છે એવા એ ક્લાયન્ટની અંદર જે છે હીટ એપ્લિકેશન જે છે અવોઇડ કરો બીકોઝ ઇફ હીટ એપ્લિકેશન તમે પ્રોવાઈડ કરશો તો બ્લડ વેસલ્સ જે છે એ ડાયલેટ થાય પ્લસ જે એપેન્ડિક્સ જે છે રપ્ચર થશે. એપેન્ડિક્સ રપ્ચર થવાના લીધે પેરિટોનાઇટિસ થશે એન્ડ પેરિટોનાઇટિસ ઇઝ લાઈફ થ્રેટનિંગ કન્ડિશન. સો એટલા માટે હીટ એપ્લિકેશન શુડ બી અવોઇડેડ in a client with appendicitis. Post-operative interventions, monitor temperature for signs of infection. Assess incision for signs of infection such as redness, swelling and pain. Incision જે છે એના માટે assessment કરો. Signs of infection જે છે ઇન્સિઝન સાઇટ પર છે કે નહીં ચેક કરો. રેડનેસ, સ્વેલિંગ, પેઇન પ્રેઝન્ટ છે કે નહીં મોનિટર કરો.
Maintain NPO status until bowel function has rupture. જે NPO status જે છે એ મેન્ટેન રાખવાનું જ્યાં સુધી bowel function રિટર્ન ના થાય ત્યાં સુધી. Advance diet gradually as tolerated and as prescribed when bowel sound returns. જ્યારે bowel sound return થાય then after જે છે એ આપણે ડાયટ પ્રોવાઈડ કરીએ છીએ. તો ગ્રેડ્યુઅલી જે છે ડાયટને એડવાન્સ કરવાનું. સ્ટાર્ટિંગ જે છે ક્લિયર લિક્વિડથી જે છે કરવાનું. દેન આફ્ટર તમે જે પ્યોરિડ ફૂડ, સેમી સોલિડ, સોલિડ ફૂડ જે છે એઝ ટોલરેટેડ ફૂડ પ્રોવાઈડ કરી શકો છો. બટ બોવેલ સાઉન્ડ રિટર્ન થાય ત્યાર પછી ઇફ રપ્ચર ઓફ એપેન્ડિક્સ occurred, expect a drain to be inserted or the incision may be left open to heal from the inside out. If appendix જે છે એનું રપ્ચર થયું હશે તો રપ્ચર જે છે એવા રપ્ચર જે પ્લેસ પર થયું હશે એટલે કે એપેન્ડિક્સ જે છે જ્યાં હોય છે ત્યાં ડ્રેન જે છે ઇન્સર્ટ કરવામાં આવશે. રપ્ચર થયેલું હોય એટલા માટે બ્લીડિંગ હોય ઓર ફ્લુઇડ હોય એને રિમૂવ કરવા માટે ડ્રેન ઇન્સર્ટેડ કર્યું હશે ઓર મે બી જે ઇન્સિઝન સાઇટ જે છે એને ઓપન રાખવામાં આવે જ્યાં સુધી ઇનસાઇડનો એરિયા જે છે પ્રોપરલી હીલ ના થઈ જાય ત્યાં સુધી. Expect that drainage from the drain may be profuse for the first 12 hours. જે ડ્રેનેજ જે છે ડ્રેનમાં જે છે એ પ્રોફ્યુઝ અમાઉન્ટમાં હશે ફર્સ્ટ 12 અવર્સની અંદર જે છે ડ્રેનેજની અંદર જે ડ્રેન જે છે એ પ્રેઝન્ટ હશે. Position the client in right side lying or low to semi-forward position with legs flexed to facilitate drainage. Legs જે છે ફ્લેક્સ રાખવાના એન્ડ સેમી-ફોરવર્ડ લો ટુ સેમી-ફોરવર્ડ પોઝિશન પ્રોવાઈડ કરો. રાઈટ સાઇડ લાઇનિંગ પોઝિશન પ્રોવાઈડ કરી શકો છો કે જેનાથી જે બી ડ્રેનેજ જે છે એની અંદર ઇઝીલી જે છે એ ડિસ્ચાર્જ જે છે ડ્રેન આઉટ થઈ જાય. ચેન્જ ધ ડ્રેસિંગ as prescribed and record the type and amount of drainage. જે ડ્રેસિંગ જે છે એને ચેન્જ કરવાનું as per the prescription and જે પણ ડ્રેસિંગ ચેન્જ કરો છો ત્યારે ડ્રેનેજ પ્રેઝન્ટ છે તો ડ્રેનેજ જે છે એનું અમાઉન્ટ ચેક કરો કેટલું છે એન્ડ ટાઈપ કયો છે ડ્રેનેજનું એ પણ રેકોર્ડ કરો. Perform wound irrigations if prescribed. Maintain NG suction and patency of NG tube if present. ઇરિગેશન જે છે ઇફ પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો વુન્ડ જે છે એને ઇરિગેટ કરવાનું એને વોશ આઉટ કરવાનું એન્ડ નેઝોગેસ્ટ્રિક સક્શન જે છે એને મેન્ટેન રાખો. એનજી ટ્યુબની પેટેન્સી જે છે મેન્ટેન રાખવાની. એડમિનિસ્ટર એન્ટીબાયોટિક્સ એન્ડ એનાલ્જેસિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ. ઇન્ફેક્શન જે છે એના પ્રિવેન્શન માટે પેઇન જે છે એના માટે એનાલ્જેસિક એન્ડ એન્ટીબાયોટિક્સ પ્રોવાઈડ કરવામાં આવે. Help the client to get out of bed a few hours after surgery to help prevent respiratory complications such as atelectasis. Respiratory complications ના થાય એટલા માટે few hours after surgery client જે છે એમને બેડમાંથી જે છે એ તમે મોબિલાઇઝ કરી શકો છો, એમ્બ્યુલેટ કરી શકો છો. સો appendicitis જે છે અહીંયા ફિનિશ થાય છે. Next is diverticulosis and diverticulitis. Diverticulosis and diverticulitis both are different conditions. Different conditions ની અંદર but diverticulosis is an outpouching or herniation of intestinal mucosa. The disorder can occur in any part of intestine but is most common in sigmoid colon. The sigmoid colon જે છે એમાં mostly present હોય છે. જે intestinal mucosa જે છે એમાં હર્નિએશન એટલે કે પ્રોટ્રુઝન જે છે એ જોવા મળે સ્મોલ ઓર આઉટપાઉચિંગ જે છે એ થશે ક્લાયન્ટમાં જેને ડાયવર્ટિક્યુલોસિસ કહેવાય. એન્ડ ડાયવર્ટિક્યુલાઇટિસ જે છે સો ડાયવર્ટિક્યુલાઇટિસ ઇઝ ધ ઇન્ફ્લામેશન ઓફ વન ઓર મોર ડાયવર્ટિક્યુલા that occurs from penetration of fecal matter through the thin wall diverticula. It can result in local abscess formation and perforation. Diverticulosis જે છે એમાં સ્મોલ હર્નિએશન જેવું આઉટપાઉચિંગ જેવું જે છે ઇન્ટેસ્ટાઇનલ મ્યુકોઝામાં થાય છે. નાવ જે આઉટપાઉચિંગ જેવું થાય છે તો ત્યાં જે છે વચ્ચે સ્પેસ ક્રિએટ થઈ ગયા છે. એ જે સ્પેસ જે છે ડાયવર્ટિક્યુલા જે છે એની અંદર ફિકલ મેટર જે છે એ એન્ટર થશે એન્ડ ફિકલ મેટર જે છે પેનેટ્રેટ કરશે એને જે થીન વોલ ડાયવર્ટિક્યુલા હોય છે એને એન્ડ એના લીધે જે છે એબ્સેસ ફોર્મેશન થશે, પરફોરેશન થશે ક્લાયન્ટમાં. A perforated diverticulum can progress to intra-abdominal perforation with generalized peritonitis.
એન્ડ ડાયવર્ટિક્યુલમ જે છે કે જે એની અંદર પરફોરેશન થયું હશે, એટલે કે ટોટલી જે વોલ જે છે એને ડેમેજ કરી દીધી હશે, તો એના લીધે પછી ઇન્ટ્રાએબ્ડોમિનલ પરફોરેશન થશે. એન્ડ ઇન્ટ્રાએબ્ડોમિનલ પરફોરેશનના લીધે જનરલાઇઝ પેરિટોનાઇટિસ થશે, એટલે કે પેરિટોનિયલ કેવિટીની અંદર જે છે ઇન્ફ્લામેશન જોવા મળશે. સો આ રીતે જે છે એ નોર્મલ જે છે કોલમની અંદર સિકમ, અસેન્ડિંગ કોલમ, ડિસેન્ડિંગ કોલમ, ટ્રાન્સવર્સ એન્ડ સિગ્મોઇડ કોલમ છે. સિગ્મોઇડ કોલમ જે છે જ્યાં મોસ્ટ ઓફન ડાયવર્ટિક્યુલોસિસ જે છે પ્રેઝન્ટ હોય છે. ડાયવર્ટિક્યુલોસિસ જે છે એમાં આ રીતે જે ઇમેજમાં દેખાડ્યું છે એ રીતે સ્મોલ પાઉચ લાઇક આઉટ પાઉચિંગ જોવા મળશે ઓર પ્રોટ્રુઝન જોવા મળે, જેને હર્નિએશન લાઇક સ્ટ્રક્ચર કહેવાય. નાઉ આ જે સ્ટ્રક્ચર જે છે એની અંદર જે છે એ ફિકલ મેટર એન્ટર થશે. એ ફિકલ મેટર એન્ટર થશે તો એના લીધે ઇન્ફેક્શન થશે, ઇન્ફેક્શનના લીધે પરફોરેશન થશે. સો એ જે કન્ડિશન છે એને ડાયવર્ટિક્યુલાઇટિસ કહેવાય. ડાયવર્ટિક્યુલોસિસ જે છે પાઉચ ફોર્મેશન થાય, એન્ડ ડાયવર્ટિક્યુલાઇટિસ એ જે પાઉચ ફોર્મેશન થયું છે એની અંદર ઇન્ફેક્શન થશે. Assessment findings: left lower quadrant abdominal pain that increases with coughing, straining or lifting. લેફ્ટ લોઅર કોન્ટ્રેક્ટ એબ્ડોમિનલ પેઇન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે, કોઝ જે સિગ્મોઇડ કોલોન જે છે એ લેફ્ટ સાઈડ હોય છે. સો એના લીધે જે છે લેફ્ટ સાઈડ લોઅર કોન્ટ્રેક્ટ પેઇન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. જ્યારે બી કોફી કરે, કોઈ સ્ટ્રેનિંગ એક્ટિવિટી પરફોર્મ કરતા હોય ઓર લિફ્ટિંગ કરતા હોય હેવી ઓબ્જેક્ટ જે છે એનું, એના લીધે પેઇન જે છે ઇન્ક્રીઝ થશે. એલિવેટેડ ટેમ્પરેચર, nausea and vomiting, flatulence, cramp like pain, જે ક્રેમ્પ્સની અંદર પેઇન હોય છે એવું પેઇન જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે. એબ્ડોમિનલ ડિસ્ટેન્શન એન્ડ ટેન્ડરનેસ, એબ્ડોમિનલ વોલ જે છે ડિસ્ટેન્ડ થશે, એટલે કે એની સાઇઝ જે છે એની જે ઇલાસ્ટિસિટી હોય છે એના લીધે જે ડિસ્ટેન્શન એબ્ડોમિનલ વોલ જે છે એનું થશે, એન્ડ ટેન્ડરનેસ થશે. પાલ્પેબલ ટેન્ડર રેક્ટલ માસ મે બી પ્રેઝન્ટ, જ્યારે બી તમે પાલ્પેશન કરશો તો એની અંદર palpable tender rectal mass present હશે. blood in stool. Interventions: provide bed rest during the acute phase. acute phase ની અંદર bed rest provide કરવામાં આવશે. maintain NPO status or provide clear liquids during the acute phase as prescribed. When the diverticulitis is active, provide a low fiber diet. When the inflammation resolves, provide a high fiber diet. જ્યારે ડાયવર્ટિક્યુલાઇટિસ જે છે એ એક્ટિવ હોય, ઇન્ફેક્શન જે છે પ્રેઝન્ટ હોય, તો લો ફાઈબર ડાયટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. એન્ડ જેવું જે છે ઇન્ફ્લામેશન રિઝોલ્વ થાય એવું જે છે તમે હાઈ ફાઈબર ડાયટ પ્રોવાઈડ કરો. એડમિનિસ્ટર એન્ટીબાયોટિક્સ, એનાલ્જેસિક્સ એન્ડ એન્ટીકોલિનર્જિક્સ ટુ રિડ્યુસ બોવેલ સ્પાઝમ્સ એઝ પ્રિસ્ક્રાઇબ. એન્ટીબાયોટિક જે છે ઇન્ફેક્શન માટે પ્રોવાઈડ કરવામાં આવે. એનાલ્જેસિક્સ કે જે પેઇન પ્રેઝન્ટ છે એને રિડ્યુસ કરવા માટે, કોલિનર્જિક્સ છે કે જે બોવેલ સ્પાઝમ જે છે એને રિડ્યુસ કરવા માટે પ્રોવાઈડ કરવામાં આવશે. Instruct the client to refrain from lifting, straining, cuffing and bending to avoid increased intra-abdominal pressure and to avoid wearing tight restrictive clothing. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે એવી કોઈ એક્ટિવિટી પરફોર્મ નહીં કરવાની કે જેના લીધે ઇન્ટ્રાએબ્ડોમિનલ પ્રેશર ઇન્ક્રીઝ થઈ જાય. ફોર એક્ઝામ્પલ કે લિફ્ટિંગ છે, હેવી ઓબ્જેક્ટ લે છે એ લિફ્ટ કરતા હોય, સ્ટ્રેનિંગ વાળી કોઈ એક્ટિવિટી હોય, કફિંગ ઓર બેન્ડ થઈને જે છે તમે કોઈ બી વસ્તુ ઉઠાવતા હોય તો બેન્ડિંગ જે છે એને અવોઇડ કરવાનું, બીકોઝ એના લીધે જે ઇન્ટ્રા એબ્ડોમિનલ પ્રેશર જે છે ઇન્ક્રીઝ થશે. ટાઈટ રિસ્ટ્રિક્ટિવ ક્લોથ્સ જે છે વેર નહીં કરવાના. મોનિટર ફોર પરફોરેશન, હેમરેજ, ફિસ્યુલાસ એન્ડ એબ્સેસીસ. પરફોરેશન માટે મોનિટર કરો, ક્લાયન્ટ લીધે પરફોરેશન પ્રેઝન્ટ છે કે નહીં, હેમરેજ જે છે એની સાઇન્સ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો, ફિસ્યુલાસ એન્ડ એબ્સેસ માટે મોનિટર કરો. એબ્ડોમિનલ એક્સરે may be done to evaluate for free air and fluid indicating perforation. એબ્ડોમિનલ એક્સરે જે છે પરફોર્મ કરવામાં આવે, એના પરથી તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો કે ફ્રી એર પ્રેઝન્ટ છે કે નહીં, એબ્ડોમિનલ એરિયા જે છે એમાં ફ્લુઇડ પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરી શકો. એન્ડ ઇફ એર ઓર ફ્લુઇડ પ્રેઝન્ટ હોય, ફ્રી એર ઓર ફ્લુઇડ પ્રેઝન્ટ હોય તો ઇન્ડિકેટ કરે છે કે પરફોરેશન પ્રેઝન્ટ છે. Instruct the client to increase fluid intake to 2500 to 3000 ml daily unless contraindicated. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો, ફ્લુઇડ ઇન્ટેક જે છે એને ઇન્ક્રીઝ કરે. જે ફ્લુઇડ ઇન્ટેક જે છે એમાં 2500 to 3000 ml જેટલી ડેલી ફ્લુઇડ ઇન્ટેક રાખવાની, ઇફ કોન્ટ્રાઇન્ડિકેટેડ ના હોય તો.
Instruct the client to eat soft, high fiber foods such as whole grains. The client should avoid high fiber foods when inflammation occurs because these foods will irritate the mucosa further. High fiber diet જશે soft high fiber food provide કરવાના such as whole grain. But if inflammation present હોય એટલે કે diverticulitis જે છે present હોય, ઇન્ફ્લામેશન વાળી કન્ડિશનમાં હાઈ ફાઈબર ફૂડને અવોઇડ કરવામાં આવે બીકોઝ હાઈ ફાઈબર વાળા ફૂડ જે છે એ જે મ્યુકોઝા જે છે એને ઇરિટેટ કરશે એટલા માટે. Instruct the client to avoid gas forming foods or foods containing indigestible frogage, seeds, nuts, or popcorn because these food substances become trapped in diverticula and cause inflammation. જે diverticula જે છે એમાં જે છે એ લોકો ટ્રેપ થઈ જશે કે સીડ્સ હોય છે, નાના સીડ્સ હોય, નટ્સ હોય, પોપકોર્ન્સ હોય, તો એના પાર્ટિકલ્સ જે છે એ ટ્રેપ થઈ જશે ડાયવર્ટિક્યુલાની અંદર. એના લીધે ઇન્ફેક્શન થશે, ઇન્ફ્લામેશન થશે. Instruct the client to consume a small amount of brand daily and to take bulk forming laxatives as prescribed to increase stool mass. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે સ્મોલ અમાઉન્ટ ઓફ બ્રેન્ડ જે છે ડેલી રહે પ્લસ બલ્ક ફોર્મિંગ લેક્ઝેટિવ્સ જે છે એ ડેલી કન્ઝ્યુમ કરે કે જેના લીધે સ્ટૂલ માસ જે છે એને તમે ઇન્ક્રીઝ કરી શકો. Instruct on importance of avoiding the use of laxatives or enemas unless prescribed. ક્લાયન્ટને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે ઇફ પ્રિસ્ક્રાઇબ કર્યા હોય તો જ એનિમાસ ઓર લેક્ઝેટિવ્સ જે છે એનો યુઝ કરવાનું, અધરવાઇઝ જે છે લેક્ઝેટિવ્સ જે છે એને અવોઇડ કરો. Surgical interventions. Colon resection with primary anastomosis may be an option. Surgical treatment જે છે એમાં કોલોન જે છે એને રિસેક્શન એની અંદર પરફોર્મ કરવામાં આવે એન્ડ પ્રાઇમરી એનાસ્ટોમોસિસ જે છે એ પરફોર્મ થાય. Temporary or permanent colostomy may be required for increased bowel inflammation. If bowel inflammation increase થઈ ગયું હશે તો એવી કન્ડિશન્સની અંદર ટેમ્પરરી ઓર પરમનન્ટ કોલોસ્ટોમી પરફોર્મ કરવામાં આવશે. કોલોનની અંદર જે છે એ હોલ ક્રિએટ કરીએ ઓસ્ટોમી જે છે ક્રિએટ કરવામાં આવે. Next is hemorrhoids, dilated varicose veins of the anal canal. હેમરોઇડ્સ જે છે સો એની અંદર જે એનાલ કેનાલ હોય છે એની જે વેઇન્સ હોય છે એમ ડાયલેશન જોવા મળશે. ડાયલેટેડ વેરિકોઝ વેઇન ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે, મે બી ઇન્ટરનલ, એક્સટર્નલ ઓર પ્રોલેપ્સ. જે વેઇન્સ જે છે તો હેમરોઇડ્સ જે છે એ મે બી ઇન્ટરનલ પ્રેઝન્ટ હોય, ઇન્ટરનલી ડાયલેશન થયું હોય એના લીધે, એક્સટર્નલી પ્રેઝન્ટ હોય હેમરોઇડ્સ ઓર પ્રોલેપ્સ થઈ ગયા હોય હેમરોઇડ્સ જે છે એટલે કે જે પ્લેસમાં જે છે ફોર્મ થયા હતા એ પ્લેસ પરથી જે છે તમને આઉટસાઇડ જે છે તમને જોવા મળશે પ્રોલેપ્સ થઈને. Internal hemorrhoids lie above the anal sphincter and cannot be seen on inspection of the perianal area. If internal hemorrhoids હશે તો જે anal sphincter છે, નવી sphincter હોય છે એની ઉપર જે છે તમને internal hemorrhoids જે છે એ પ્રેઝન્ટ હોય છે. બટ ઇફ તમે ઇન્સ્પેક્શન કરશો પેરિએનલ એરિયા જે છે એનું તો તમે એમને આઈડેન્ટિફાઈ નહીં કરી શકો. External hemorrhoids lie below the anal sphincter and can be seen on inspection. જે એક્સટર્નલ હેમરોઇડ્સ હશે તો એ જે છે એ એના સ્પિન્ચરની નીચે હશે, એની ઇન્સ્પેક્શન કરશો તો તમને ઇઝીલી ચેક કરી શકશો. પ્રોલેપ્સ હેમરોઇડ્સ કેન બીકમ થ્રોમ્બોઝ ઓર ઇન્ફ્લેમ. જે પ્રોલેપ્સ હેમરોઇડ્સ હોય છે એ મે બી થ્રોમ્બોઝ થઈ ગયા હશે એમના પ્લેસ પર ઓર મે બી ઇન્ફ્લામેશન જે છે એ જોવા મળે એમાં. હેમરોઇડ્સ આર કોઝ ફ્રોમ પોર્ટલ હાઇપરટેન્શન, straining, irritation or increased venous or abdominal pressure. હેમરોઇડ્સ જે છે સો એમાં થવાના ચાન્સીસ જે છે ક્યારે હશે તો જ્યારે પોર્ટલ હાઇપરટેન્શન પ્રેઝન્ટ હશે, બ્લડ પ્રેશર જે છે ઇન્ક્રીઝ હશે, પોર્ટલ બ્લડ પ્રેશર જે છે, ઇરિટેશન ઓર સ્ટ્રેનિંગ એવી એક્ટિવિટી પરફોર્મ કરી હશે, વેનસ પ્રેશર ઇન્ક્રીઝ થઈ ગયું હશે, એબ્ડોમિનલ પ્રેશર ઇન્ક્રીઝ થવાના લીધે હેમરોઇડ્સ થવાના ચાન્સીસ છે. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ, બ્રાઇટ રેડ બ્લીડિંગ વિથ ડેફિકેશન. જ્યારે બી ક્લાયન્ટ જે છે સ્ટૂલ પાસ કરશે તો એ વખતે બ્રાઇટ રેડ બ્લીડિંગ જે છે પ્રેઝન્ટ હશે બીકોઝ જે વેઇન્સ છે ડાયલેટ થાય છે. વેઇન્સ ડાયલેટ થવાના લીધે એની અંદરનું જે બી બ્લડ જે છે એ તમને આઉટસાઇડ જોવા મળે. રેક્ટલ પેઇન, રેક્ટલ ઇચિંગ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય. ઇન્ટરવેન્શન્સ અપ્લાઇડ cold packs to the anal rectal area followed by seeds bath.
એઝ પ્રિસ્ક્રાઇબ. ચેનલ રેક્ટલ એરિયા જે છે ત્યાં કોલ્ડ પેક જે છે અપ્લાય કરવામાં આવે. એન્ડ સીડ્સ બાર જે છે તમે પ્રોવાઈડ કરી શકો છો. અપ્લાય વિચ હેઝલ શોક્સ એન્ડ ટોપિકલ એનેસ્થેટિક્સ એઝ પ્રિસ્ક્રાઇબ. જે વિચ હેઝલ સોક જે છે અપ્લાય કરી શકો છો. એ સોકની અંદર એવું હોય કે જે આખું પ્રિપેર કરેલું હોય સોક માટેનું મટીરિયલ, અને જે છે તમે અપ્લાય કરી દો એટલે જે બ્લીડિંગ જે છે એને એન્ડ ઇચિંગ જે છે એને સ્ટોપ કરવામાં ઓર પેઇન રિડ્યુસ કરવામાં જે છે તમને હેલ્પફુલ થાય. ટોપિકલ એનેસ્થેટિક્સ જે છે પ્રોવાઈડ કરો એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન. એન્કરેજ high fiber diet and fluids to promote bowel movements without straining. હાઈ ફાઈબર ડાયટ જે છે એ એન્કરેજ કરો અને ફ્લુઇડ જે છે એના માટે બી ક્લાયન્ટને એન્કરેજ કરો કે ફ્લુઇડ ઇન્ટેક જે છે વધારે લેગી જેનાથી બોવેલ મુવમેન્ટ જે છે એ પ્રમોટ કરી શકાય. કોઈ સ્ટ્રેનિંગ જે છે ના થાય. કોન્સ્ટિપેશન હોય ઓર હાર્ડ જે છે એ ફૂડ હોય એટલે કે સ્ટૂલ હાર્ડ હોય તો એને પાસ કરવા માટે સ્ટ્રેનિંગ જે છે કરવું પડે અને સ્ટ્રેનિંગના લીધે જે છે હેમરોઇડ્સ થતા હોય છે. તો એટલા માટે હાઈ ફાઈબર ડાયટ એન્ડ ફ્લુઇડ જે છે એના માટે એન્કરેજ કરો ક્લાયન્ટને. એડમિનિસ્ટર સ્ટૂલ સોફ્ટનર્સ એઝ પ્રિસ્ક્રાઇબ. સ્ટૂલ સોફ્ટનર જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન. Encourage the client to drink plenty of water unless contraindicated. If contraindicated ના હોય તો ક્લાયન્ટને એન્કરેજ કરો કે plenty of water જે છે ડ્રિંક કરે. Encourage regular exercise, maintenance of a healthy weight, and a diet high in fiber and fluids to promote regular bowel movements without straining. રેગ્યુલર એક્સરસાઇઝ માટે એન્કરેજ કરો. હેલ્ધી વેઇટ જે છે મેન્ટેન રહેવું જોઈએ. ડાયટ જે છે એમાં હાઈ ફાઈબર ડાયટ જે છે પ્રોવાઈડ કરવાનું ક્લાયન્ટ જે છે એમને. ફ્લુઇડ જે છે એની ઇન્ટેક માટે એન્કરેજ કરો કે જેનાથી રેગ્યુલર બોવેલ મુવમેન્ટ જે છે એ પ્રમોટ થાય એન્ડ સ્ટ્રેનિંગ જે છે એને તમે અવોઇડ કરી શકો. સર્જિકલ ઇન્ટરવેન્શન્સ may include ultrasound, sclerotherapy, circular stapling, band ligation or simple resection of hemorrhoids, hemorrhoidectomy. સર્જિકલ ઇન્ટરવેન્શન જે છે એમાં અલ્ટ્રાસાઉન્ડ જે છે એ પરફોર્મ કરવામાં આવે. સ્ક્લેરોથેરાપી, સર્ક્યુલર સ્ટેપલિંગ હોય છે જે હેમરોઇડ જે છે એની સરાઉન્ડિંગમાં સ્ટેપલિંગ કરવામાં આવે ઓર બેન્ડ લાઇગેશન હોય, રબર બેન્ડ હોય છે એવી રીતના લાઇગેટ કરવામાં આવે હેમરોઇડ્સ વાળો એરિયા જે છે ત્યાં. ઓર સિમ્પલી જે હેમરોઇડ જે છે એનું ડિસેક્શન કરવામાં આવે જેને હેમરોઇડેક્ટોમી કહેવાય. Now, post-operative interventions following hemorrhoidectomy. હેમરોઇડ જે છે એને રિમૂવ કર્યા પછી એનું રિસેક્શન કર્યા પછી કયા ઇન્ટરવેન્શન્સ લેવાના. Assess the client to a prone or side lying position to prevent bleeding. ક્લાયન્ટ જે છે એમને પ્રોન પોઝિશન પ્રોવાઈડ કરવાની, સુપાઇન પોઝિશન નહીં, પ્રોન પોઝિશન પ્રોવાઈડ કરો એન્ડ સાઇડ લાઇંગ પોઝિશન જે છે એ પ્રોવાઈડ કરો કે જેનાથી બ્લીડિંગ જે છે પ્રિવેન્ટ થાય. Maintain ice packs over the dressing as prescribed until the packing is removed by the PHCP. જે પેકિંગ જે છે રિમૂવ ના થાય, PHCP જે છે એ રિમૂવ ના કરે ત્યાં સુધી તમે આઈસ પેક જે છે અપ્લાય કરો. Monitor for urinary retention. Administer stool softeners as prescribed. Urinary retention માટે ચેક કરો ક્લાયન્ટ જે છે એમાં urinary retention પ્રેઝન્ટ છે કે નહીં એ ચેક કરો. સ્ટૂલ સોફ્ટનર જે છે એડમિનિસ્ટ્રેશન કરવાનું એઝ પર ધ પ્રિસ્ક્રિપ્શન. Instruct the client to increase fluids and high fiber food. ડાયટ જે છે એમાં ફ્લુઇડ જે છે એ એની ઇન્ટેક ઇન્ક્રીઝ કરવાની, હાઈ ફાઈબર ફૂડ જે છે એની ઇન્ટેક ઇન્ક્રીઝ કરો. Instruct the client to limit sitting to short periods of time. સિટિંગ પોઝિશન જે છે એ લિમિટ ટાઈમ સુધી હોવું જોઈએ, એટલે કે લિમિટેડ ટાઈમ જે છે એ હોવું જોઈએ સિટિંગ પોઝિશન માટે. શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ માટે જે છે એ તમે સિટિંગ પોઝિશન પ્રોવાઈડ કરો. Instruct the client that the first bowel movement may be very painful. Be sure someone is nearby as client can become lightheaded, diaphoretic or experience syncope from a vasovagal response. જે ફર્સ્ટ બોવેલ મુવમેન્ટ હશે આફ્ટર હેમરોઇડેક્ટોમી તો એવા જે ક્લાયન્ટ જે છે એમાં ફર્સ્ટ બોવેલ મુવમેન્ટ વખતે પેઇનફુલ હશે તો ક્લાયન્ટ જે છે એમની ઇન્સ્ટ્રક્શન પ્રોવાઈડ કરો કે એમની પાસે નિયર બાયમાં કોઈ બી પર્સન જે છે પ્રેઝન્ટ હોવું જોઈએ. બિકોઝ જ્યારે ફર્સ્ટ બોવેલ મુવમેન્ટ જે છે બહુ પેઇનફુલ હોય છે એ વખતે ક્લાયન્ટની અંદર લાઇટ હેડેડનેસ જે છે એ ફીલ કરશે ઓર ડાયફોરેટિક હશે, સ્વેટિંગ જે છે વધારે જોવા મળે ઓર મે બી સિન્કોપ એક્સપિરિયન્સ કરશે. સો એટલા માટે નિયર બાય કોઈ બી પ્રેઝન્ટ હોવું જોઈએ જ્યારે ફર્સ્ટ બોવેલ મુવમેન્ટ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય ત્યારે.
Instruct the client in the use of sits bath 3 or 4 times a day as prescribed. ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે સિટ્સ બાથ જે છે એનો યુઝ કરી શકે છે 3 or 4 times a day as per the prescription. સો આજે જે છે કે અલ્સરેટિવ કોલાઇટિસ જો ક્રોનિક એન્ડ એક્યુટ અલ્સરેટિવ કોલાઇટિસ પ્રેઝન્ટ હોય છે અલ્સર ફોર્મેશન થશે કોલોન્સ જે છે એમાં પ્લસ કોલાઇટિસ જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હોય છે કોલાઇટિસના લીધે ઇન્ફ્લામેશન જોવા મળશે જે પણ કોલોન જે છે એમાં એના અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જોયા જેટલા બી કોલોનનું ફંક્શન જે છે પ્રોપરલી નહીં થાય એટલા માટે એબ્ઝોર્પ્શનનું ફંક્શનિંગ નહીં થાય વેટ લોસ થશે માલન્યુટ્રિશન ડિહાઇડ્રેશન ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સીસ જે છે પ્રેઝન્ટ હશે ક્લાયન્ટમાં અનેમિયા બીકોઝ જે અલ્સર ફોર્મેશન થયા છે હવે પરફોરેટ કરશે જે પણ વોલ જે છે એને તો જે વેસલ્સ છે એનું અંદર બી ડાયલેશન થશે એન્ડ બ્લીડિંગ થશે બ્લીડિંગના લીધે અનેમિયા પ્રેઝન્ટ હશે વિટામિન કે ડેફિશિયન્સી એન્ડ ઇન્ટરમિડિયન્ટ ફીવર જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે ઇન્ટરવેન્શન્સ જે છે કયા કયા લેવાના એ જોયું દેન સર્જિકલ પ્રોસિજર જે છે કઈ રીતે કઈ પરફોર્મ કરવામાં આવે છે pre-operative intervention, post-operative interventions. An important point કે સ્ટોમા કે જે પર્પલ ઓર બ્લેક હોય કલરમાં એ ઇન્ડિકેટ કરે છે કે બ્લડ સર્ક્યુલેશન ત્યાં કોમ્પ્રોમાઇઝ થયું છે ઇમિડિયેટ પીએચસીપી નોટિફિકેશન ઇઝ રિક્વાયર ક્રોન્સ ડિઝીઝ જે કાલે જોયું હતું એપેન્ડિસાઇટિસ એપેન્ડિક્સ જે છે એમાં ઇન્ફ્લામેશન એન્ડ ઇન્ફેક્શન હશે એના લીધે એપેન્ડિસાઇટિસ જે છે પ્રેઝન્ટ હોય પ્લસ એ ફ્રેક્ચર થશે તો પેરિટોનાઇટિસ એન્ડ સેપ્સિસ થવાના ચાન્સીસ છે એના લીધે લાઈફ થ્રેટનિંગ કન્ડિશન જે છે મે બી એ કોઝ કરી શકે છે એના માટે એપેન્ડિસાઇટિસ જે છે એની ટ્રીટમેન્ટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે ટ્રીટમેન્ટ જે છે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં જે પેરીઅમ્બ્લિકસ એરિયા જે છે ત્યાં પેઇન પ્રેઝન્ટ હશે ઇન પેઇન જે છે રેડિયેટ થશે જે ડિસેન્ડિંગ રાઇટ લોઅર કોન્ટેક્ટ જે છે ત્યાં એન્ડ એબ્ડોમિનલ પેઇન જે છે એ મેકબર્નીસ પોઈન્ટ હોય છે ત્યાં ઇન્ટેન્સ હશે રિબાઉન્ડ ટેન્ડરનેસ એબ્ડોમિનલ રિજિડિટી લો ગ્રેડ ફીવર નોઝિયા વોમિટિંગ ડબ્લ્યુબીસી કાઉન્ટ એલિવેટ થશે એપેન્ડેક્ટોમી જે છે પરફોર્મ કરવામાં આવે સર્જિકલી એપેન્ડિક્સ જે છે રિમૂવ કરવાનું એની પ્રી ઓપરેટિવ કેર એન્ડ પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ diverticulosis and diverticulitis diverticulosis જે છે એ આઉટ પાઉચિંગ ઓર પ્રોટ્રુઝન ઓર હર્નિએશન જે છે એ જોવા મળશે ઇન્ટેસ્ટાઇનલ મ્યુકોઝા જે છે એમાં મોસ્ટ કોમનલી જે છે સિગ્મોઇડ કોલોનની અંદર પ્રેઝન્ટ હોય છે એન્ડ ડાયવર્ટિક્યુલાઇટિસ કે જે ડાયવર્ટિક્યુલોસિસની અંદર ડાયવર્ટિક્યુલા ફોર્મ થયું હતું ડાયવર્ટિક્યુલા મીન્સ કે જે આઉટ પાઉચિંગ ફોર્મ થયું હતું એની અંદર જે છે એ જે ફૂડ પાર્ટિકલ જે છે એ ટ્રેપ થઈ જશે ફૂડ પાર્ટિકલ ટ્રેપ થવાના લીધે પછી ઇન્ફ્લામેશન ઇન્ફેક્શન જોવા મળશે લોકલ એપ્સિસ ફોર્મેશન થઈ શકે છે એન્ડ ઇફ ઇન્ફેક્શન જે છે સ્પ્રેડ થયું તો એના લીધે પરફોરેશન પણ થઈ શકે છે ક્લાયન્ટમાં આ રીતે જે છે ડાયવર્ટિક્યુલોસિસ છે એન્ડ ડાયવર્ટિક્યુલાઇટિસ ફૂડ પાર્ટિકલ કલેક્ટ થશે એન્ડ ઇન્ફેક્શન થશે ક્લાયન્ટમાં લોઅર કોન્ટ્રાક્ટ પેઇન હોય લેફ્ટ સાઈડ એલિવેટેડ ટેમ્પરેચર નોઝિયા વોમિટિંગ ફ્લેટુલન્સ ક્રેમ્પ લાઇક પેઇન હશે જે રેક્ટલ માસ જે છે ટેન્ડર એન્ડ પાલ્પેબલ હશે એન્ડ સ્ટૂલની અંદર બ્લડ પ્રેઝન્ટ હશે ઇન્ટરવેન્શન્સ કયા કયા લેવાના સર્જિકલ ઇન્ટરવેન્શન્સની અંદર કોલોન ડિસેક્શન જે છે પરફોર્મ કરવામાં આવે હેમરોઇડ્સ ડાયલેટેડ વેરિકોઝ વેઇન્સ ઓફ એનલ કેનાલ જે છે એની વેઇન્સ જે છે ડાયલેટેડ થશે એન્ડ વેરિકોઝ વેઇન હશે ઇન્ટરનલી પ્રેઝન્ટ હોય હેમરોઇડ્સ એક્સટર્નલી પ્રેઝન્ટ હોય ઓર પ્રોલેપ્સ હેમરોઇડ્સ હોય So it may be because of portal hypertension. Hemorrhoids જે છે હાઇપરટેન્શનના લીધે પ્રેઝન્ટ હશે ઓર સ્ટ્રેનિંગના લીધે ઇરિટેશન ઓર વેનસ પ્રેશર ઇન્ક્રીઝ હોય એબ્ડોમિનલ પ્રેશર ઇન્ક્રીઝ થવાના લીધે હેમરોઇડ્સ પ્રેઝન્ટ હશે અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જે છે એમાં બ્લીડિંગ જે છે ક્લાયન્ટમાં જોવા મળશે જ્યારે ડેફિકેશન કરશે ત્યારે સ્ટૂલ પાસ કરશે એ વખતે સ્ટૂલમાં બ્લીડિંગ હશે પ્લસ રેક્ટલ પેઇન રેક્ટલ ઇચિંગ ઇન્ટરવેન્શન્સની અંદર કોલ્ડ પેક જે છે અપ્લાય કરવામાં આવે હાઈ ફાઈબર ફૂડ એન્ડ ફ્લુઇડ જે છે એ પ્રોવાઈડ કરવાના કે જેનાથી બોવેલ મુવમેન્ટ જે છે એને તમે પ્રમોટ કરી શકો સ્ટૂલ સોફ્ટનર જે છે પ્રોવાઈડ કરો કે જેનાથી ક્લાયન્ટ જે છે એમને સ્ટૂલ પાસ કરવા માટે બહુ સ્ટ્રેઇન ના કરવું પડે બહુ પ્રેશર જે છે ના આપવું પડે સર્જિકલ ઇન્ટરવેન્શનની અંદર હેમરેડેક્ટોમી પરફોર્મ કરવામાં આવે એનું પોસ્ટ ઓપરેટિવ ઇન્ટરવેન્શન્સ કયા કયા છે હેમરેડેક્ટોમી જે છે એના એ જોયા
કે એની ડાઉટ, એની ક્વેશ્ચન? નો મેમ. ઓકે, ઇફ કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈઝ કેન લી નાઉ. જે નેક્સ્ટ જશે મેડિકેશન એ કાલથી સ્ટાર્ટ કરશું. થેન્ક યુ મેમ. થેન્ક યુ.